પૈસા છે. અરે દાદા, આને તો પૈડું કહેવાય, આને થોડું કઈ, આને રથનું પૈડું કહેવાય, આને શસ્ત્ર ન કહેવાય. દાદા હસીને બોલ્યા છે, પ્રભુ શું કામ એને મજાક કરો છો? આવી તમામ રણનીતિઓને જાણનારા તમને મારે સમજાવવું પડશે કે કોઈને મારવા માટે હાથમાં લીધેલો નાનો એવો પથ્થરો પણ શસ્ત્ર ગણાય છે? તમે તો રથનું પૈડું લઈને દોડ્યા છો. અને પછી ભગવાન હસીને બોલ્યા, દારી ચક્ર હરિ હસી पर्यो ઉત્તર દિયો બ્રજરાજ તજી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કા. દાદા ભીષ્મની સામે ભગવાન હસીને બોલ્યા, દાદા મને ખબર છે આને શસ્ત્ર કહેવાય. મારી પ્રતિજ્ઞા પણ મને યાદ હતી કે હું હાથમાં હથિયાર નહીં લઉં, મારી પ્રતિજ્ઞા હતી. પણ તમારી પ્રતિજ્ઞા હતી કે હું કૃષ્ણના હાથમાં હથિયાર ન લેવડાવું તો હું લડતા લડતા ઊંધો પડું. મારા ભીષ્મ, મારા ભક્તની લાજ ન જાય એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડીને તારી પ્રતિજ્ઞા કાયમ માટે રાખી છે. પરમાત્મા ભક્તોનું આધીન, ભગવાન ભક્તો જેમ કહે એમ કરવા તૈયાર છે. રામચરિત માનસમાં ભગવાન જયારે 14 વર્ષ વનવાસમાં ગયા, મહારાજ દશરથનું નિધન થયું. ભરતજી આવે છે. ખબર પડી કે પ્રભુ રામ જંગલમાં ગયા છે. જેટલો પ્રેમ ભરત રામને કરે એટલો જ પ્રેમ રામ ભરતને કરે છે. જ્યારે તમામ લોકોને સાથે લઈ અને ચિત્રકૂટમાં જાય છે, પરમાત્માના એક વચનોથી તમને ખબર પડશે કે ભગવાન જેને પ્રેમ કરે એના માટે પરમાત્મા શું કરવા તૈયાર છે. સૌ લોકોની સાથે જયારે ભરતજી આવે છે અને કીધું પ્રભુ રામને, પ્રભુ તમે ઘરે ચાલો પાછા, પ્રભુ આપ ઘરે હાલો. ભગવાન સમજાવે છે, ભરત, પિતાજીનું વચન છે અને વચનને લઈ અને હું આ 14 વર્ષ વનમાં આવ્યો છું. પિતાજીના એક વચન માટે થઈ અને હું આવ્યો છું, પણ તું દુખી ન થા. સંવાદ તો બહુ લાંબો છે, પણ મારે મૂળ તમને જે કહેવું છે કે ભગવાન જેને પ્રેમ કરે એના માટે શું કરવા તૈયાર થાય. ભરત કહે છે, પ્રભુ તમે પાછા ચાલો. ભગવાન રામ કહે છે કે ભરત, હું પિતાજીના એક વચન માટે અહીંયા આવ્યો છું. પિતાજીને એટલા પ્રેમ કરતો હતો હું કે એના વચનને લઈને હું અહીંયા 14 વર્ષ વનવાસ માટે આવ્યો છું. પિતાનું વચન ન તૂટે, એની આબરૂ ન જાય એટલા માટે અહીંયા આવ્યો છું. પણ ભરત, તમે આટલા દુઃખી છો એ તમને જોઈને જો તમને એમ થતું હોય કે હું પાછો જ આવી જાઉં, તમારી આજ્ઞા હોય, તમારું કેવું હોય પાછું આવી જાઉં, તો તમારા પ્રેમ અને વશ હું પિતાજીની આ વચનને પણ તોડવા તૈયાર થઈ જાઉં છું. પોતાના પિતાના વચનને તોડવા તૈયાર થાય રામ ભરતના પ્રેમને ખાતર. પરમાત્મા સૌ ભક્તોનું કયું કરનારા છે. ગંગાના કિનારે ઉભા રહીને જયારે કેવટની નાવ માગે છે, કેવટની જયારે નાવ માગે, કેવટે કીધું મને પગ ધોવા દો તો તમને સામે કિનારે લઈ જાવ, નકર નહીં. કારણ મેં તમારો મહિમા બહુ જાણ્યો છે.
માગી ના